કચ્છ જિલ્લામાં અકસ્માત અને અમૃત્યુની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે, જેમાં 4 લોકોના જીવનદીપ બુઝાયા છે, જેમાં ભુજના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અને મૂળ નેપાળના 45 વર્ષીય રામસિંહ સોનીનું શંકાસ્પદ મોત થયું હતું. હતભાગીનો જીઆઈડીસી વિસ્તારમાં દીપક પેટ્રોલ પંપ સામેની ગલીમાં ઇજાગ્રસ્ત હાલતમાં દેહ મળી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને કયા સંજોગોમાં મોત થયું તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. તો ગાંધીધામ તાલુકાના ભારાપરમાં આવેલી કંપનીમાં ડસ્ટબિન પરથી પડી જતા યુવાનનું મોત થયું હતું, ત્યારે નવા કકરવામાં યુવકે ફાંસો ખાધો હતો. આ બાબતે કંડલા મરીન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભારાપરમાં આવેલ રેણુકા સુગર કંપનીમાં બનાવ બન્યો હતો. ડસ્ટબિન પરથી પડી જતા ગંભીર ઇજાઓ થવાના કારણે 35 વર્ષીય અનુજ કુમાર શર્માને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ ભચાઉ તાલુકાના નવા કકરવા સીમ વિસ્તારમાં 32 વર્ષીય રાજેશ કોહલીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જેને પગલે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે રાપરના ફતેગઢમાં 50 વર્ષીય અર્જણ ડાંગર ઓફિસે બેઠા હતા, ત્યારે અચાનક ઢળી પડતા સારવાર માટે પલાસવા સીએચસીમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કરતા આડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ઠગાઈના બનાવો વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને શેરબજારમાં રોકાણ, બમણું વળતર તેમજ બેંકના નામે ઠગાઈ થતી હોય છે. ત્યારે વધુ એક કિસ્સામાં મહિલાએ નાણાં ગુમાવ્યા છે. સપનાનગરમાં રહેતા 65 વર્ષીય ધનલક્ષ્મીબેન ગોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને 25 એપ્રિલના અજાણ્યા નંબર પરથી વોટ્સએપ ફોન આવ્યો હતો, જેમાં પતિના HDFC બેંકના ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટેની વાત કરી હતી. ફોન ચાલુ રખાવી ચાલુ ફોને સાયબર ગઠિયાએ વિગતો મેળવી ક્રેડિટ કાર્ડમાંથી 3 તબક્કામાં 1,68,567 રૂપિયા ઉપાડી લીધા હતા. પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા મહિલાએ સાયબર પોલીસમાં અરજી આપી હતી, જોકે હજુ સુધી નાણાં રિકવર ન થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે બેંકો દ્વારા અને પોલીસ દ્વારા સતત જાહેરાતો આપવામાં આવી છે કે બેંક તરફથી આ પ્રમાણે કોઈ ફોન કરવામાં આવતા નથી, તેમજ છતાં લોકો ઠગાઈનો શિકાર બને છે. વોટ્સએપ કોલ પર જલ્દી સુધી ધ્યાન ના આપવું જોઈએ અને બની શકે તો અજાણ્યા નંબર પરથી આવતા વોટ્સએપના વોઇસ અને વિડીયો કોલ ઇગ્નોર કરવા જોઈએ, તો જ ઠગાઈના બનાવોથી બચી શકાશે. અબડાસા તાલુકાના પિંગલેશ્વર લેન્ડિંગ પોઈન્ટથી રાવળપીર મંદિર વચ્ચેના દરિયા કિનારા પર જખૌ પોલીસ અને એસઓજી દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ચરસના 7 પેકેટ મળી આવ્યા હતા. આ 7 પેકેટ કબજે કરી જખૌ પોલીસ દ્વારા જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. મે મહિના પ્રથમ સપ્તાહ દરમિયાન ચરસના 28 પેકેટ મળી આવ્યા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન પેકેટ મળી આવવાનો સિલસિલો શાંત થયો હતો, જે બાદ ફરી એક વખત બિનવારસુ પેકેટ મળી રહ્યા છે. દારૂબંધીની વાતો વચ્ચે કચ્છમાં બેફામ રીતે દેશી અને વિદેશી દારૂ વેચાય છે, તેમજ આયાતી દારૂનો પણ વેપલો થાય છે. તેવી રીતે પૂર્વ કચ્છમાં ખાસ કરીને જનરલ સ્ટોરમાં કેફી સિરપની બોટલો વેચાય છે, જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી નશો ચડે છે. ખાસ કરીને શ્રમિક વર્ગ આ બોટલો વધુ ખરીદે છે. કોરોના સમયગાળા દરમિયાન હેન્ડ સેનેટાઇઝરનો વપરાશ વધ્યો હતો, તેમાં પણ આલ્કોહોલનો વપરાશ થતો હોવાથી પ્યાસીઓ તેને પણ મૂકતા નથી. તેવામાં દ્વારકા જિલ્લામાં કેફી સિરપની જેમ હેન્ડ સેનેટાઇઝર વેચવાનું ષડયંત્ર પકડાયું હતું, જેમાં કચ્છ, મુંબઈ સહિતના શખ્સોની સંડોવણી ખુલી છે. દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા સવદાસ કરસન પોપાણીયા નામના 37 વર્ષના વેપારીએ તેની પ્રોવિઝન સ્ટોરમાં રાખેલી ચોક્કસ કંપનીની શંકાસ્પદ ગ્રીન એપલ હેન્ડ રબ અને ઓરેન્જ હેન્ડ રબ નામની સેનેટાઇઝરની જુદી જુદી 74 બોટલ કબજે કરી હતી. તપાસના 7 શખ્સોના નામ ખુલ્યા હતા, જેમાંથી 3 શખ્સોની અટકાયત કરીને પૂછતાછ કરતા આલ્કોહોલ મિશ્રિત સેનેટાઇઝરની આ બોટલોનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ટુપણી ગામના વેપારી સવદાસ કરસન પોપાણીયા, ખંભાળિયાના ચિરાગ થોબાણી, અક્રમ બાનવાની અટકાયત કરી હતી અને સાગીરતોમાં કલ્યાણપુર તાલુકાના ખીજેદડ ગામના અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ જાડેજા, કલ્યાણપુર તાલુકાના ધર્મેશ ઉર્ફે રઘુ ઉર્ફે મહારાજ પરસોત્તમભાઈ, કચ્છના માંડવીના મૂળ વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા હિમાંશુ ગોસ્વામી તેમજ પોરબંદર તાલુકાના મિયાણી ગામના સંગીતા આયુર્વેદિક કેર નામની પેઢીના પ્રોપરાઇટર બ્રિજેશ જાદવની સંડોવણી ખુલી છે. માંડવીના હિમાંશુ ગોસ્વામી સામે પ્રોહિબિશન સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. મૂળ કલ્યાણપુરના વતની અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ જાડેજાએ કેફી સિરપ કાંડ ખુલ્યું
પાડ્યા બાદ નવો કિમિયો શોધીને મુંબઈના વસઈ ખાતે મિની ફેક્ટરી ચાલુ કરી લાયસન્સ વગર હેન્ડ રબના નામે નશાયુક્ત પીણું બનાવવાનું ચાલુ કર્યું હતું, જેમાં સપ્લાયર અને વેપારીઓની મદદથી પાનના ગલ્લે અન્ય દુકાનોમાં સપ્લાય કરીને નશાનો કારોબાર ચલાવતા હતા. લાયસન્સ વગર હેન્ડ રબના નામે નશાયુક્ત પીણાનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જેમાં શરીરને ખૂબ જ નુકસાન થાય તેટલી માત્રામાં ઇથાઇલ, આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ જેવા તત્વોનું મિશ્રણ કરવામાં આવતું હતું, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા. આરોગ્યવર્ધક આયુર્વેદિક સિરપની આડમાં બુટલેગરો દ્વારા વધુ આલ્કોહોલ મેળવીને નુકસાન કરતા પીણા બનાવીને વેચવામાં આવતા હતા, જે સામે પોલીસ સકંજો વધુ મજબૂત બનતા આરોપીઓએ હવે હેન્ડ રબના સ્વરૂપે અન્ય રાજ્યમાં પ્રોડક્શન કરીને આવી બોટલોનું અહીં પાનના ગલ્લામાં તેમજ અન્ય દુકાનોમાં જાહેરમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પણ ખુલ્યું છે. નખત્રાણા તાલુકાના મથલ પાસે બુધવારે બપોરે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં 2 ટ્રેલર અને 2 કાર એકમેકમાં અથડાયા હતા. તાત્કાલિક સ્થાનિક લોકો દોડી જતા કારમાં સવાર ઇજાગ્રસ્ત 2 વ્યક્તિઓને સારવાર માટે લઈ જવાયા હતા. 4 વાહનો ભટકાતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિકોએ ટ્રાફિક ક્લિયર કરાવવાની જહેમત કરી હતી. સદનસીબે બનાવમાં મોટી નુકસાની થઈ નથી. વાહનોમાં નુકસાની સાથે લાઇટનો થાંભલો પડી ગયો હતો. ભુજ નલિયા વચ્ચે પાટા પથરાઈ ગયા બાદ 6 મહિના પહેલા વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી ભુજ નલિયા વચ્ચે ટ્રેન દોડાવવા માટે માંગ ઉઠી રહી છે. આ વચ્ચે ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી નલિયા અને નલિયાથી ભુજ વચ્ચે પેસેન્જર ટ્રેન દોડાવી ઇલેક્ટ્રિફિકેશનનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં ટ્રેન સેવા શરૂ થવાની આશા બંધાઈ છે. ભુજથી સવારે 9 કલાકે ટ્રેન ઉપડી હતી. રસ્તામાં આવતા સુખ પર સણોસરા, મોથાળા સહિત તમામ સ્ટેશનોએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 3 કલાક પછી આ ટ્રેન નલિયા સ્ટેશને પહોંચી હતી, જ્યાં પણ જરૂરી ગતિવિધિ ચકાસવામાં આવી હતી. 90ની ઝડપે આ ટ્રેન દોડશે. ભુજ નલિયા વચ્ચે અંતર કાપતા 2 કલાકનો સમય થશે. હાલ ભુજ નલિયા ઇલેક્ટ્રિફિકેશનને ભચાઉમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. પશ્ચિમ રેલવેના વડી કચેરીના પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર રંજન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રસ્તામાં પરીક્ષણ દરમિયાન 3 થી 4 સુધારા જણાયા છે, જે બાબતે સૂચના આપી દેવાઈ છે. આગામી 2-3 દિવસોમાં રિપોર્ટ તૈયાર કરી સોંપી દેવામાં આવશે. મહદઅંશે પરીક્ષણ સફળ રહેતા આગામી ટૂંક સમયમાં ભુજ નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન દોડે તેવી ગતિવિધિ જોવા મળી રહી છે. આ તકે અમદાવાદ ડિવિઝનમાંથી રેલવેના વરિષ્ઠ અધિકારી ઉપરાંત નલિયા સ્ટેશનના માસ્ટર અમિતકુમાર, નીરજકુમાર સહિતના હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પણ નલિયા સ્ટેશને ટ્રેન જોવા માટે આવી પહોંચ્યા હતા. આગામી 26મીએ વડાપ્રધાન ભુજ આવી રહ્યા છે, ત્યારે તેઓ દ્વારા ભુજ નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેનની જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. इलेक्ट्रिफिकेशन का काम कंप्लीट हो गया है. इसमें ट्रायल लोगों का हो गया था. आज पूरा एक बार और ट्रायल होगा. तो जो छोटी मोटी कमियां हैं वो करने के बाद फिर इसका 2-4 दिन में हम लोग जो है परमिशन से अलाउ कर देंगे. फिर जैसे डिमांड हो या जो होगा फिर यहाँ पे गाड़ी वाड़ी का पूरी स्टार्ट होगा इलेक्ट्रिक. उसमें हम लोग का केसेस है जो कि काम में आने वाला है. इसका काम कंप्लीट हो गया है तो वो इलेक्ट्रिसिटी बोर्ड से कुछ क्लियरेंस मिलने के बाद वो चालू हो जाएगा. तब तक लेकिन 15-20 दिन के बाद तो गाड़ी वाड़ी स्टार्ट हो जाएगी. तो इलेक्ट्रिफिकेशन का काम बहुत अच्छा हुआ है. सर, आज भुज से नलिया आने में कितना टाइम लगा था? अभी तो जैसे हम रास्ते में इंस्पेक्शन करते हुए आ रहे हैं तो रुकते रुकते आए तो उन्होंने कई जगह चेकिंग किया, इंस्पेक्शन किया तो देखते हुए है. वैसे तो जैसे स्पीड से 90 या 100 की स्पीड चाहिए तो 1-1.5 घंटा लगेगा. तो सर ये बड़ी लाइन भी होगी या भुज नलिया से एक्सटेंशन होगा ट्रेन का? वो नलिया के आगे एक्सटेंशन है, उसके बारे में मुझे एग्जैक्ट नहीं पता है. एक्सटेंशन होगा. નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી કચ્છમાં ક્યાંક છૂટા છવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે, જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી અરબી સમુદ્રના સક્રિય પ્રવાહમાં, જેમાં હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનમાં 22મી મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. વરસાદની આગાહી વચ્ચે સવારથી અસહ્ય બફારો નોંધાઈ રહ્યો છે. પંખા નીચે પણ પરસેવે રેબઝેબ થઈ જવાય છે. હવામાનની વાત કરીએ તો અંજાર અને ગાંધીધામ રાજ્યના સૌથી ગરમ મથક રહ્યા છે. ભુજમાં પણ તાપમાનમાં વધારો થવા સાથે પારો 40 ડિગ્રી નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી લઈ શહેરી વિસ્તાર સુધી તાપ અને બફારાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે. આવનારા 3 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે.